સોમાભાઈ, આ કેટલું જૂનું છે આપણું આ મકાન? અમારી પરંપરા દેશી પહેલાથી અંગ્રેજોનું શાસન હતું. અચ્છા, ત્યારથી અમે લોકો દેશી ઘરમાં વસાવટ કરતા હતા. અચ્છા, એ સમયનું જ છે. એ સમયનું અમે લાઇટ નહોતી, અચ્છા, કેરોસીન નહોતું, ત્યારથી અમે આ કેલિયું મકાનમાં રહેતા હતા. આ કેટલું જૂનું હશે તમારે? અમારે બહુ જૂનું છે. આ કમ સે કમ દેશ આઝાદ થયું એનાથી પહેલાનું છે. વાહ તે વાહ. આ અમે સાચવીને રાખીએ. એમાં પંખાની જરૂરત પડતી નથી, કેમ કે એનો પડ જાડું છે. ફળ ચાડું ને એમાં હવા અમારે મળ્યા કરે છે. અચ્છા, અચ્છા. નાના છોકરા છે. અહીંનો આપણો તમારો ખોરાક શું? થોડાક નજીક આવી જાય. રોટલા અમે જોવો તમે બનાવી રહ્યા છે. અમે લાકડાથી બનાવીએ છીએ અને અમારી બાઈઓ છે ને હાથથી રોટલા બનાવે છે. જોવો તમે, હા, હાથથી રોટલા બનાવીએ એટલે અમે વેલણ ઉપરથી નથી બનાવતા. અચ્છા, અચ્છા, અચ્છા. હા, હાથથી અમે બનાવીએ છીએ. હાથથી બનાવીને એટલે એમાં મુલાયમ પોચી રહે. વાહ વાહ. વેલણથી આપણે વિદેશી જેવું બનાવીએ ને એટલે કડક થઈ જાય. અચ્છા, અચ્છા. એવું છે. હાથથી અમારી બાઈઓ મકાઈના રોટલા બનાવીને અમને ખવડાવે છે. વાહ વાહ વાહ. તો અને સબ્જીમાં તમારે સબ્જીમાં અમારે છે ને અમે દાળ ખાઈએ. અમારે ઘરે જે થતું હોય ખેતીવાડીમાં એ શાક સબ્જીથી અમે લગભગ સોમાભાઈ તમારે તેલ સિવાય લગભગ કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તેલ અમે વેચાતું લઈ આવીએ છીએ, છતાં પણ ખેતીવાડીમાં અમારે અનેક પ્રકારની બધી રીતની વ્યવસ્થા બધી થઈ શકે છે. બહુ મજા આવી. જુઓ જો અમારું દેશી ઘર છે, તમે જુઓ ઉપર જુઓ દેશી નળિયા આઝાદીના પણ એને સમય જોયેલો છે. અને આ બાજુ તમે ફરીથી જુઓ વાલોડ અમારે તો વેવાય આવે ને તો પેલા વાલોડ નું શાક ખવડાવતા. હવે વાલોડ તમે જોવા તમારા ગુજરાતમાં મળે પણ દુકાન પર મળે. હા, આપણે અહીં લાઈન લાગેલી છે વાલોડની. અને અહીંયા બધી શાકભાજી તમે વાવો જ છો. અને હોળીના દિવસે અમે વાલોડની શાક બનાવીએ. વાહ વાહ વાહ. પુરાની પરંપરાથી અધિકારથી અમને કહેવામાં આવે છે કે હોળીના દિવસે વાલોડ બનાવવા ફરજિયાત જરૂરિયાત છે. અચ્છા, સેહત કે એવી અમારી પહેલાથી પરંપરા છે. એવું. અચ્છા, બહુ અચ્છા લગા. તો અહીંનું એડ્રેસ હજી તમે એક એડ્રેસ અમારું ગામ પંચાયત છોખવાડા, તહેસીલ મેઘનગર, જિલ્લા ઝાબુઆ, મધ્યપ્રદેશ અને ગુજરાતની નજીકમાં આવેલું છે. જુઓ કે આહા મધ્યપ્રદેશ અમુક વિસ્તારની અંદર તો આપણે જાણે કાયમી માટે અહીંયા રહેવા આવી જાય ને એટલી સુંદરતા આ ધરતી માતાની અંદર ખરેખર. અને ત્યાંનો જે દેશી કલ્ચર, આદિવાસી ભીલ સમાજ, એમની બોલ ચાલ, એનો બોલવાનો ઢાળો, ત્યાંની વાતો કંઈક અલગ જ ફીલ થાય. અને ચારે બાજુ ચલો ડુંગરા હોય ને વચ્ચે નાના નાના ખેતર, ચોમાસામાં તો એટલી હરિયાળી હોય કે વાત જવા દો. એટલે અહીંયા એવું નથી, બધા અમુક જગ્યાએ ડેન્જર એરિયા પણ છે, અમુક જગ્યાએ નોર્મલ છે. પણ મારું સજેશન એવું છે કે કોઈ ઓળખીતાની સાથે આવવું અતિ ઉત્તમ. કેમ કે ત્યાંના ભૂમિયા ના હો ક્યાં રહેવું. અહીંયા કોઈ હોટલની કેવી વ્યવસ્થા નથી. માત્ર ને દોસ્તને ઘરે રોકાઈ અને ત્યાંની સંસ્કૃતિ આપણે સંપૂર્ણપણે બતાવવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો છેક સુધી. અને આ હર છે ખરેખર. આમ તો જુઓ આ વસ્તુ જે છે મિત્રો 50-100 વર્ષ પછી આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. જો દેશી ઠઠારો ખરેખર હજી પણ ગામડાનું ઓરિજિનલ લુક તમને અહીંયા પ્રત્યક્ષ જોવા મળે છે. ખબર કેટલા પણ ચડાવી દીધા છે રમેશભાઈ. આમાં હું ખજાનો મકાઈ. અચ્છા, એમ નહીં આ તડકે કેમ અમારે તો આ ઘરમાં રાખે અમારા ગુજરાતમાં જીવાણું નહીં પડે. તડકામાં જીવાણું ન પડે. આ અનાજની અંદર પછી નહીં એવું તો ભરાય. મને દેખ लिया પૂરા કા પૂરા ભરાય. અચ્છા, એટલે આ તડકે રાખવાનું એ જ કારણ. એટલે આની અંદર મકાઈની અંદર કઈ મિલાવે? કઈ નહીં મિલાવે, કશું જ નહીં. કચ્છો नहीं मिला, नीमड़ा पत्ता बता कोई नहीं, कहीं नहीं. अच्छा इसको सील कर दिया और भी खराब नहीं हो सकता. खराब नहीं होगा. मान लो કે હું ગુજરાતીમાં બોલું કે હવે આમાં મકાઈ ભરી પણ ગમે તે આને શું કહો તમે આને? કબલા. એટલે બાજરી ભરે, ઘઉં ભરે, હા તો બી ચાલે ને? હા, બધું ચાલે. અચ્છા. આની આ કેટલી કિંમત લેખાય? 2 થી 3 હજાર તક.
નહીં એની કિંમત આ ગબલા હા હા ના કબલાની કિંમત બે 2-3 હજાર રૂપિયા. અને ઈ પછી લીપ પણ આ કરે ઈ આપણે ઘરે કરવાનું. અચ્છા. અને આનો કેટલો આમાં કેટલા કિલો હમાઈ જતું છે શું ખબર? એમાં મને લાગે ઘણો બધું. હા જો કે મોટા હેવી પીપળા જેવડું છે એટલે 200 કિલો થી ઉપર છે ક્વિન્ટલ. 6 ક્વિન્ટલ. 6 ક્વિન્ટલ. હા. અચ્છા બહુ વજન છે એટલે હશે જ, ડગ એવી નથી. એટલે ખરેખર આ ગુજરાતમાં પણ આનો ઉપયોગ થઈ શકે. આપણે તેલ બેલ નાખતા હોઈએ જાની જેવી પ્રથા. જુઓ એક આ 4 ખોટી નથી કે અખૂટ ભંડાર ભગવાન રાખે, તો એવી રીતે આનો તડકાને રાખવાનું મિનિંગ ઈ જ છે. કેમ છો? મજામાં? આમ જો ભાઈ બંધ આ બાજુ ઉભા છે લહેરમાં. વાહ. અને આ બાજુ જુઓ, હવે અમે જવાના છીએ જંગલમાં જડીબુટી માટે. એ તમને આખો અલગથી વિડીયો બતાવીશું ટકાટક. એ તમારી લાઈફમાં ક્યાંય ક્યારે એવી દવા નહીં હોય એવી અમે બતાવવાના છીએ. બીજો એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. પણ આમ જુઓ, હવે આ જે છે ગમે એટલું પાણી આવે નીચેથી અનાજ કે કંઈ સડી જતું હોય છે, એટલે વ્યવસ્થિત રીતે ઉપર ચણાનો પાક છે એના સમય લેશે. દેશી ચણા અહીંયા ઓર્ગોનાઇક, બરાબર? એટલે અહીંયા બધું આવું જ છે. અને આમ જુઓ, નાના ખેતર, પાછળ ડુંગર, અને જે આ નાના મકાનની જે અંદર જે મજા છે, આપણી જે જૂની સંસ્કૃતિ છે, એ ખરેખર અહીંયા મધ્યપ્રદેશમાં મને તો જોઈને જ નવાઈ લાગી કે ક્યાં ને ક્યાં જો 150 વર્ષ પહેલાંનું જો જીવન જોવું હોય તો મધ્યપ્રદેશમાં જ આવવું પડે. તો હજી આગળ ઘણો બધો ખજાનો ખોરવાનો છે, તો બન્યા રહેજો વાલા ચેક સુધી. હા, એટલે હું એ પૂછું છું કે આપણે અહીંયાની ઢોલ વગાડવાની આપણે શું પ્રથા છે? આપણે અહીંયા ઢોલ પરવાની અમારી પહેલાથી અમારી પરંપરા ઢોલ વગાડીને હોલિકા દહન કરવાની પરંપરા છે. અચ્છા. આ પરંપરા અમે નાચીએ, બૈરા લોકો નાચે, છોકરાઓ નાચે, અમે નાચીને હોલી દહન કરીએ છીએ. આવડો બધો મોટો ઢોલ પછી વગાડીને થાકી જઈએ, છતાં અમારી પરંપરા પર અમે કેટલો બી વજન હશે તો બી અમે વજનની ગણતરી કરતા નથી. તો કેટલો વજન છે એને વજન આનો 25 કિલો છે. અચ્છા. કેટલા સમય સુધી તમે અમે આખી રાત પર સલંગ વગાડી શકીએ છીએ. ઓહો, પછી થાક ના લાગી જાય? થાક લાગે છતાં પણ પરંપરા ખતમ કરવાની નથી. અમારું કહેવાનું એમ છે કે પહેલાથી હોલી દહન કરીએ છીએ, આપણે ઢોલ વગાડીને કરીએ છીએ. અમારી બેટી દીકરીઓ માં બહેન બધી નાચે છે, તે અમે નાચીને અમે હોली दहन કરીને પછી धुलेटी मनाविए. अच्छा, ये आपका लगता है आप यहाँ आदिवासियों के सबसे बड़ी त्योहार है तो कोई होली है? दिवाली से सबसे महत्वपूर्ण हमारी होली लगती है. हाँ. होली में हमारे पूरे गुजरात, महाराष्ट्र, राजस्थान कहाँ भी मजदूरी करने जाते, अच्छा. वो यहाँ एमपी में आके मतलब होली मनाने के लिए 10 दिन आगे आके यहाँ पहुँच जाते हैं. अच्छा, कितने दिन तक ये होली तो भी चलेगी, फिर भी कितने दिन अब तक ये होली का त्योहार कम से कम 8 रंग पंचमी के दिन ये खत्म हो जाता है. तब तक नाचेंगे, नाचेंगे, गाएंगे, कूदेंगे. वाह वाह वाह, बहुत अच्छा लगा. हाँ, आपका धन्यवाद. आपका नाम क्या बताया आप? मैं हुमा बारिया, ग्राम पंचायत छोकवाड़ा, तहसील मेघनगर, जिला झाबुआ, मध्य प्रदेश. वाह वाह, कितने सालों से आप बजाते हैं? मैं बचपन से छोटा था तब से मेरे ये भाई खड़े हैं. हाँ. ये मेरे भाई मेरे साथ हैं अच्छा. और मैं ढोल बजा तो मेरे साथ ये नाचते हैं. वाह. हाँ, तो जब लोग नाचते होंगे तो आपको तो पानी चढ़ जाता होगा, जो पानी जुनून- मेरे को मैं पूरी रात दिन ढोल के लिए मैं कितना भी खर्चा होता हम सब भाई मिल के कर देते. વાહ વાહ વાહ. તો મિત્રો આ છે અહીંની જબરજસ્ત એમની પરંપરા હા. કે એની લોકો જે પોતાના દિલથી વાટ જોતા હોય છે કે ક્યારે હોળી આવશે ને આપણે પરિવાર સાથે ખાઈ પીને નાચશું ને ગાશું. મિત્રો આ મધ્યપ્રદેશ જે આદિવાસી આદિ અનાદિનો જે પરંપરા હજી પણ સાચવી અને હાલ્યો આવે છે, પણ આપણને ગમે તે ફીલ થતું હોય
પણ એમને તો એટલે જન્નત થી આ ઉત્સવ કમ મનાવવું નથી. જોઈએ. હા. અને હજી પણ આ રીત બાદ આમ ને એમ પરંપરા હાલશે એવું લોકોને હજી પણ એટલો ઉત્સવ ઉત્સાહ છે છે અને હા. ઉત્સાહ જારી રહે એવી બાબાદેવ પાસે દિલથી શુભકામનાएं શુભકામના. બહુ તમને બધાઈ આપું છું. ગુજરાતથી તમે આવેલા છો હા. તમને હું બહુ ધન્યવાદ આપું છું. તમને પણ. અમારા વિડિયાને જે પણ લોકો જોશે એ તમને શેર કરશે, લાઈક કરશે હા. અને તમને હું બહુ ધન્યવાદ આપું છું. હા. આ તમે અમારે ઘરે આવ્યા છો. તમારો પણ દિલથી કેમ કે આટલા બધા અહીંયા અમે આવીને તો શું કે ભાઈ આદિવાસી એરિયામાં જાવું તો ડેન્જર હોય હા. પણ અહીંયા હું આવ્યો હા. મારા મિત્ર ની સાથે શું નામ હા. કીધું આપણું અમિતભાઈ ની સાથે મને એમ થયું કે ભાઈ મારા ઘર જેવું ને જેવો અહીંયા માહોલ બહુ જોઈએ